વડોદરાની ગોત્રી હોસ્પિટલની ઘોર બેદરકારી. અન્ય દર્દીનું લોહી ચડાવી દીધા જ પરિણીતાની હાલત કફોડી થઈ ગઈ છે. 15 દિવસ પહેલા જ લગ્ન થયા. અશક્તિના કારણે સારવાર માટે હોસ્પિટલ લવાયા. લોહી લેવા ગયેલા પરિવારની ગેરહાજરીમાં નર્સે મોટી ભૂલ કરી. બાજુના દર્દીનું બ્લડ નેહાબેનને ચડાવ્યું. દર્દીની હાલત બગડતા તાત્કાલિક આઈસીયુમાં ખસેડાયા. બેદરકાર સ્ટાફ નર્સ સામે તપાસ કમિટીની રચના થઈ છે. હોસ્પિટલ તંત્રએ તપાસના આદેશ આપ્યા છે. તપાસ સમિતિના રિપોર્ટ બાદ કડક કાર્યવાહીની ખાતરી અપાઈ છે. હોસ્પિટલની ગંભીર ભૂલથી દર્દીનો જીવ જોખમમાં મુકાયો છે. સવારે અમને જણાવ્યું કે લોહીની જરૂર પડશે, તો અમે લોહી લેવા ગયા અને મારા મમ્મી જોડે હતા. તો એ દર્દીનું જમવાનું આવ્યું તો દર્દીનું જમવાનું લેવા ગયા અને પછી લોહીનો જે બોટલ અમારા બાજુવાળાને ચડાવવાનો હતો એ લોહીનો બોટલ મારી વાઈફને ચડાવી દીધો. આયા જોડે કંઈ નામ નહીં પૂછ્યું, કંઈ નહીં, અને આવીને ડાયરેક્ટ બોટલ ચડાવી દીધો. અને પછી મારા મામા છે એ અંદર ગયા તો એ કીધું કે અમારા લોહીનો બોટલ તો જો આવ્યો નહીં તો તમે ચડાવ્યો કોનો? તો પછી પેલા સિસ્ટર આવ્યા ને પછી એમને બોટલ છૂટો પાડી દીધો. પછી એના પછી તકલીફ વધી ગઈ, બીપી લો થઈ ગયું ને શરીર ધ્રુજવા લાગી. પછી એમને ડાયરેક્ટ આઈસીયુમાં લાવ્યા. હા, મેં અંદર બધા સ્ટાફને પણ કીધું હતું અને જે ડૉક્ટર આવ્યા હતા મેં એમને બી કીધું હતું, પણ હજુ શું કાર્યવાહી થઈ કે અમને જણાવ્યું નહીં. બે પેશન્ટ એવા હતા અને બ્લડ બેંકમાંથી જે ક્રોસ મેચિંગનું જે બી આપણે પ્રોટોકોલ છે એ પ્રમાણે ક્રોસ મેચ કરીને બ્લડ આવ્યું હતું. ડૉક્ટરે બ્લડ ચેક કર્યું હતું અને પછી એ પેશન્ટ માટે ત્યાં ગરમ થવા મૂકી દીધું હતું, રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી. તો એના માટે આપણે જ્યારે પેશન્ટ ત્યાં મૂકી હતું અને જ્યારે ચડાવવાનું થયું તો થોડું ઓવરલુક થઈ ગયું અને એક પેશન્ટનું બ્લડ બીજામાં જસ્ટ ચાલુ જ કર્યું હતું અને તાત્કાલિક ખબર પડી અને આપણે બ્લડ બંધ કર્યું. મિસ્ટેક છે, સ્વીકારીએ છીએ જે સિસ્ટરે અને જેનાથી આ મિસ્ટેક થઈ છે એના અગેન્સ્ટમાં અત્યારે એક ઇન્ક્વાયરી કમિટી બેસાડી છે. એનો અભિપ્રાય લેવામાં આવશે અને જે પણ યોગ્ય કાર્યવાહી આખી કમિટી વિચારે એ પ્રમાણે એના અગેન્સ્ટમાં ડિસિપ્લિનરી એક્શન સ્ટ્રિક્ટ લેવામાં આવશે.